બધું જમીન પેલા ડુંગરા દેખાય 4-5 ડુંગરા દેખાય એમ મારા બાપાએ ભેગું કર્યું છે તાને લોકોનો બોડો ફોડી આટલું બધું ભેગું કર્યું છે તાને મારા બાપા ગોળી લઈને નીકળ્યું ને તાને ગોળી ઠાકરના દોડ કરે એટલે બધું આપણું જ છે તાને હો બધું ઘણી જમીનો રાખી ઘણી જમીનો મારા બાપાએ તો હોનાનો બિસ્કિટ દરિયામાંથી લાયેલા પણ મારો બાપો મળી ગયા આપણે એ કીધું ના કે હોનાનો બિસ્કિટ શોકન હંતાડ્યો તાને એટલી મારે એટલું નુકસાન આવ્યું તાને અને તઈને હાથી બાજો રાખ્યા છે તાને પેલો બોડા અને પેલો લોબરો અને પેલા કડવાના ઘેરથી તાને મારા હા ટાઈમે આવતો જ નહીં બોલો ટાઈમ આવતો જ નહીં શિકાર હું કરે છે તાકાતથી ના શિકાર ખબર ના પડે કે ટાઈમે ઘેર તબેલામાં કોમ કરવાનો હોય તાને મારા કશું મારાથી કોમ થતું નહીં તાને તો પેલા લોબરાનો હોય કરે રૂવેણમાં મોકલ્યો ખાતે શિકાર શોકન ફરતો છે એ ટાઈમથી આવતો નહીં ના ઓન માટે કોક તો નિકાલ કરવો જ પડશે તાને આટલું બધું ઓતરી સાથે હાથી બાજુ એના માટે રાખ્યા છે તાને હો તાને તમારે નજર પોકે એટલું બધું આપણું છે આ તો ખાલી તાકાતથી ના કરું છું બાકી મારે કશું કરવાની જરૂરી નહીં હું તો આ રોટી એવો છું જમીનમાં ના તઈને બોગો છે બોલો શું કરવાનું અને પાછો તઈને છે તે પાછો એકમાં રાગ જ નહીં બોલો એકમાં રાગ જ નહીં કોઈમાં રાગ નહીં તઈનમાં તાને હું જો પેલો સોટેલો આવ્યો છે પેલો સોટેલો મહારાણી આવ્યો છે તારા જે ગાયો ભેંસોએ પોયલા ઉકેલા જેવડા કર્યા વેકણ હજી ટાઈમ જ મળતો નહીં શીખર ઘેર હું કી વાહણ ગયો છે તને કોઈ તો બેહાજો આવો તાર તો એકણ જ બેહું ઈઓને ખબર પડે પગાર લેવો એટલે ફટ લઈને પગારની લાઈનમાં ભરતી જાય છે તાને પગાર લેવો એટલે કે 1 દારો મળી 10 દારો મળી ફોન કરતી કે શેઠ પગાર છે નહીં છો તાને હો ઓય બેહું આવતાર જો મોડા ઉઠું પાછા ચા પીવી એમાં મારે તો પેલા શેઠિયો આ કોમે હું રહી છાણ ભરવા અને એનો તો ટાઈમ ના એવા પાકા નહીં 1 મિનિટે મોડું થાય ને એટલે તો 50 રૂપિયા મારા કાપી લેવા પગાર તો કોઈ આસતા નહીં એટલે એવા તો કોઈ ખબર જ એવા અમારા શેઠ તો કાળા હું થઈને બેઠા અને ડોહાના લીધે તો મારે વફડવાનું બધું મેગી જાય બોકર મેલ દે બોઈ પણ સે તમારા બાપાનો રાત ચાલે છે કે ટાઈમ ટેબલ તમારું છે તો બોકર મેલ દે અમાર ડોહાના લીધે મોડું થઈ ગયું ઈવોને વળી મોરો તેલ પીવા જો ખબર નહીં પડતી પગાર થાય એટલે ફટ લઈ લેવા આવો છો પાવરો મેલ દે તાને પણ સે તો આટલી ફેરી જવા દો કે તમારા બાપા રાત ચાલે છે કે મારા આરો કા પટાઈ ગયો પણ કોક વાર થાય ફેટ મોડું થાય કોના લેવાના હોય એટલે સમ તઈન દારા મોડી ફોન કરો તો એ કોમના માંગ્યા કી મારા ડોહા પેલો બોડાનો લોબરોનો બોબરોનો સોડિયો પાઈ ના તમારો ઉપાડો કી હા મારા ઉપરાવો તમે શું કર રાછો તો લોકાઈ કરવા પણ એટલું માથે તો મુકાવડે આવશે પેલો લોબરો આવો હાકા ટાઈમ આપવા રાખો કે ધોલો પડશે ભેળ ખબર નહીં પડે આજનો દાડા કાલથી વેલી આવી જાય ઉભો જા ઉપરાય આ ઉપડાવ કી મોહન ઉપડાવ હું તો મારું કામ કરા દઉં મારા રૂવેણ માન છે ચમ હું ના ઉપડાવું તું છે મોરી પડી છોકરો છું અરે છોકરો કે ના હમ બોલી લે તું હમણાં હાલ અમાર ઝડપાયો હમણાં એક તો પગાર લેવા છે ને તાકાતી ના કરવા છે છેડા પર લુગડો લેવા છે મોળથી છોકરોનો આ ઉપડાવ કી તો હું તતાઈના ઘર પગાર આલું છું બંધા તતાઈ કેટલો પગાર આલું છું પગાર 3000 કેટલો આલું છું પગાર ખાલી 3000 તો તોડી નાખી ટીબેમડો ઉપડાઈ દો ઉબાટ તઈને ઉપડાઈ દો લો ઉપડાવ એટલે તમે તો હાથી ને તમે તો ગજારો રાખો તો ફટફટ હું કોમ કરું કી બસ માથા ઉપર ફટાફટ હેડ એ પેલા મહારાજાજી આયા ને મોટા ભોડાર શિખર શો ફરાશે રો બોકડીઓ શિખર શો ફરાશે મને ઘેર નહીં બેહવા દો ઓ પેલો બેઠો જો હું તો જેટલું હોપડું પડું મારા ડોહાને કહું જાતે ચા મૂકી પીવો તો ઓરે જોર આવે અને પેલો લોબડો ઈ તો મારી ઓમ નજરમાં હ ના એક ઉપાડવાનું કીધું એમાં તો ફટ દેખીને આમ ઘસીને ના પાડી દીધી કોઈ વાતો નહીં ચા પીવા તો ચો જશી ચા તો હું જ મૂકે કે તાણે એના ચા ને બા બધું હું આલું તાણે વરી તો હવારોનો 100 વાગ્યાનો પાછો છે તો તમાકુ પછી વાપી જગા તે ઓળ હલાળીને આવ્યો છો હવે આ પતી ગયું હવે રાતે પોણી વાળી થોડી બાજરી છે ઉપણી દઉં શેઠ નાઈ રહ્યો છું વળી આપણા હાચી નીતિ કોમ કરવું પડે શેઠ 3000 પગાર આલે છે જો ના કરીએ તો ભગવાન ઉપરવાળો જોઈ રહ્યો છે
તરત બતાવો હમણાં હાલ દવાખાને જવું પડે શેઠની આ પૈસા એમને એમ નહીં આવતા હવે શેઠે કોઈ બધું જેટલું આડું અવડું કર્યું છે તાણે આપણને પગાર આલે છે હવે આટલું કરીને પછી ખેતરમાં જવું છે એ હા હા વાડી હા આબા ટાઈમ છે તારા આબા ટાઈમ છે તારા હા આબા ટાઈમ થાય રહ્યો શેઠ શ્યાં નો આવ્યો છું હું સાંજનો વાડી સોનું મોનું ઊભું થાય પેલું બાજુ બાજુ અડકું કાઢ હાડી શેઠ 100 વાગ્યાનો આવ્યો છું ઊભો થઈ જા હું છે બોલું છું હા શેઠ પગાર નહીં લેતા 3000 રૂપિયા અને અહીં પાછા ખાટલામાં ચડી બેઠા છે શેઠ હું જાઉં મારું કોમ પતી ગયું હમણાં તને એક લભરાયો ને પેલું બાજુ રખું કરાય એ હું શું કરવા કરા કોઈ ઈનો કોઈ પૈસા આલો તમે મારું જે કોમ હતું છોડવાનું એ બધું લઈ લીધું મેં એ મારા ભગવાન બાપા જાઉં હું તો. મોય મોયનો કંકા જલ્યો છે તમે અરે તો હું તો થાકી શેઠ ટકારું શું પડી છે મારા બોડા પછાડ પેલું પડ્યું પકડ પોઢા પર એટલે કોમ કરીને બુઢિયા હતી અરે બાપા હા હારું નો હું જાઉં તાં શેઠ. બેસ બેના ખાટલામાં પણ ઘેર જવા દો કે મારું કોમ પડ્યું 5 વાગ્યા સુધી અહીંથી હલતો ના કોમ પાલ્યા વગર છેલ્લા વાગ્યા સુધી 5 વાગ્યા સુધી મારી એમ માની શકો ને આ રોડ લેટ પર છે નાખતી બજારમાં જવાનું એવું વસ્તુ લેતા હોઉં ને કે મને ખબર પડે શેઠ બૂટ નવા લાયા શેઠ બૂટ નવા લાયા મારા ખૂબ માના છે તમારા માં આવા બૂટ પહેરા મારી તો બૂટ મેલીને એટલે શેઠ તાણ હું જાઉં ઘેર છોકરા ઘેર જવાને પેલી બેસો પાછા પોયલા કરશે પાર્લે બિસ્કિટ ખાઈ જઈશ એટલે કોઈ ઈ જેટલી વાર કરે એટલે હું સાફ કર કરવાના તારે હવારે નાસ્તામાં ધોણી પપકોર્ન એવું ખાય છે પોયલા કરશે બપોરે બિસ્કિટ ચા નાસ્તો કરશે પોયલા કરશે ભર કરો શેઠ 500 રૂપિયા આલજો 500 રૂપિયા જેવું તારું નાક છે ને બોડાર 3000 રૂપિયા 3000 પગારમાં 50000 તો ઉપર છે તારે 500 રૂપિયા આલજો 500 રૂપિયા લેવા છે અને લોબડા હરખું રૂવેણ જે પાછું મને પેડા સડાવાના મારે એટલે કીધું ઘર ઉપર નળિયો સરાય પેડાવાળી પણ તો આવતા જાવ તો શેઠ અજા હું કામ મગજ ખરાબ કરે છે હમણાં હાલ હમણાં પણ મારે સડાવાના છે ને ફોન કરી દેજે પહોંચવાની ગમે તે પણ શેઠ છે ગમે તે આજ નહીં કાલ તો પાછા હાલશી આટલી પેલી કરી નાખું બાજરી ઉપણી પર કોથવામાં ભરી દો શેઠ તો ગમે તે બોલું છે પણ આમ મનના બોલાશે ગમે તે આવું નોકરી હતી મળવા તો આપણને કોઈ રાખા એવું નહીં ઉમતો આપણે ભરી દો હવે કોથાની એવું પેલા આ ધોકા આ કડવાપણો ડોશી કોઈ ઓછો છે અલે ભાઈ હવનું કામ હવ કરે હું મારું કામ કરવા આ રૂ વેણવાનું છે પોણી વાળવાનું છે આ તો કે મને કે સોણ ઉપડાવો કાલના દર્શન કે ભે દોરાવો થોડું અમારું કામ કરવાનું હોય અને પેલા શેઠ જો કે કેટલો બોલું છે ના શેઠ તમારે તો થોડા કોઈ 30,000 રૂપિયા પગાર આલી છે ના 3000 રૂપિયા પગારમાં તો કેટલું બધું કરવાનું તો કરવું પડે ભાઈ શું કરે પણ પેલા બધા વધારાનું જ બોલું છે પેલા ભોડાભાઈ ઓછા નહીં પાછા એ જબર લાલો તાકે છે કે આ છોકરો મને કોઈ કામ કરાવે છે ના કરાવું હું ન કરાવું કરો ભાઈ હવનું કામ મફત થોડું કામ થાય છે તઈને કયા ટાઈમ આવે ને કયા ટાઈમ જોઈશે ખબર જ પડતી નહીં બોલા એ બધાના મોદીના સરસ મજાનું મશીન લેતા આવ્યો તાને દુકાનવાળાને કીધું કે ભાઈ મને ખબર પડે કે કયા ટાઈમ આવશે કયા ટાઈમ જોશે કેટલું કામ કરે છે એવું મને કોકાલ ત્યાં મશીન હવરાયું છે રૂપિયા 3000 રૂપિયા મશીન લાવ્યો છું તાને 3000નું મશીન હવે સકન જોશે ખબર પડે તમે જો જેટલો ટાઈમ પડશે એટલો જ પગાર મળશે તમારે પેલા ગોબરા પાસે જવાય ઓય લાલા વાળી હા. રૂપારી મેં લેટ સમ ઘેર હેડ અને ભા હું રૂ વેણું છું રૂ હું વેણ તો ઘેર તારું કોમ છે વેણવા દો કે ઘેરાય ફટાફટ ત્યાં તારી કોક લાયા છે કોક આમ હા દિવાળી પર બોનસ નહીં હાલે ને મને તો બોનસ જ લાયા લાગે છે કોથળી લઈ દઉં કોક પડી જવા દે આટલી વાળી બાજરી કમ્પ્લીટ કરી દઉં કોઈ બેહી ના રવાય 3000 પગાર શેઠ આલે છે મફતનું લઈએ ને તો ફૂટી નીકળે કોકદાર ના બોલાવો તો યાર કોમ કરો સાહેબ આપણું કોમ કરવા દો શેઠ હા કોમ કર બેટા કોમ કરો હા આવું લાગે શેઠ આ તમારો વખો છે તમારું મોત લાયા છે તમે હા ખો
મોટ લાયા છે આવડું હું મોત કરતું હોય કોઈ મૂકો તને મોટું બંદૂક હોય તો મોટ લાયા હોય હાખો હાખો થોડી વાર કળિયુગમાં બધું શેઠ બધા જૂઠું જ બોલવાનું વાત સાચી છે ઓવા ઓવા આવડી નકલી પિસ્તોલ રાખે ને કે હું ખૂન કઈ નાખું ગોળીઓ હાચી હોય શું લાવે છે તારે અરે હાય લાય અડે નહીં તારું મોત છે સા જા પેલી બોલો તા હેડ ફટાફટ કોને બોલાવું કરવા ઘેરથી બોલીએ ફટાફટ બોલા તો હળો શેઠ હા મોઢું જોવાનું તો નહીં દર્પણ લાયા આમ જાગવું પડે છે બ્રશ છે બ્રશ હા બ્રશ છે હવારે દાંતણ કરવાનું મારે તો કાલ રજા જ લઈ લેવી કંટાળો આવી ગયો આ ફોન ને બોન ભરવાનું યા તો શેઠ આયા શી કે હું બોક્સમાં લઈને આયા કોઈ ખબર નહીં પડતી હોવા ને કપાસ જોશે તો હમણાં તો મારા નામનું આમ રવાડા કરશી શી ખબર અને પેલો વળી લોબડો શું કરો વૈકણ આવતો હશે હો ઈવને ચા પીવી હશે એટલે ચાનું કેવા આવતા હશે પણ ઈવન તો હું ચા પાવું જેવો ચા પાવજો ઈવન તો ના નાતી જાણા વળી એને તક એ કાશી હું આ પછી બોલો હેડ મને હું આ શેઠ બોલાવે કોઈ નવરી નહીં આ મારે ભરવાનું છોણ હું આ તે શેઠને બોલાવું છું તે કોઈ હલાળા તો નહીં કર્યા ને એ એમને એમ તો ના બોલાવે હાચું કહી દેજો હલાળા કર્યા છે ને તો મારા કડવા દોહાન કરે તો ટાટિયા ભાંગી નાખશે કોમ કરતો હોય તો કરી જાણજે બાકી મારા હલાળા ના કરતો તું હોવા તારા ભાઈ આબો તો આયા ને કોઈ ના ઘેર જતી રહે બધું સાઈડ શેઠને કીધું ને એટલે મેં આવી બોલાવો ના આબો તો કોઈ નહીં. કે તાણીના તો ભરેલા હા પાછા શેઠે કીધું એટલે બોલાવું વાળા શાનનો બોલાવા જો સાલે આજે શું કરે સાહેબ રહ્યો શેઠે તો કોમ ચોર છે તું હું રે ઊભું થઈ જા કોમ કર તારું તો કીધું તમે આવા શું કહો છે બોલો શેઠ હું હતું હવે બસી જાઓ ઓય ભાઈ આવતો રહો કોમ પૂરું કરવા દો કે ઓય આવતો રહો હું કહું એટલું કરો ને લે યાર તમે હું કાલ લોહી દે બેઠો છો આમ આવતો રહો આવું લા પેલું ટેલિફોન પેલો પહેલા આવો ટેલિફોન આવતો ઈ લા ફોન ફોન અર્થતંત્ર થાય એ બધું હું એ કહેવાય અડધું હું કહું છું હા આ મશીન છે ખબરજો હા. હું છે મશીન છે તમે કેટલા વાગે આવો છો કેટલા વાગે જો છો સવારે વહેલા હોય એટલે હું અંગૂઠો કરવાનું એટલે મને ખબર પડે કે કેટલા વાગે તમે આવ્યો મારા અંદર મોબાઈલમાં મેસેજ ફટલી પર છે બરોબર છે એટલે તમે હવે શોય છૂટવાનો છો નહીં વધારે 5 વાગે જો તો અંગૂઠો કરી જવાનો સવારે આવો તો અંગૂઠો બપોરે ખાવા તો અંગૂઠો કરી જો એટલે મારા અંદર મેસેજ પડી જાય કે તમે કેટલા વાગે આવો તો કેટલા વાગે જો છો ટાઈમનું મોરું કર્યું તો 100 રૂપિયા કપાઈ જાય એ તો સોરો એને મોડું બીક કા બરોબર છે ને સોરો એને બીક હું કેવું છોકરા બરોબર. વાત સાચી ખોટી તો ટાઈમ સર આવી ગઈ તાણે જબર નહીં કોઈ મશીન લા અંગૂઠો દબાઈ અલે ઓછો દાબીને દબાવો કે કરંટ તો નહીં આવે ને આ શું કરે અંગૂઠો દબાઈ અંગૂઠો લે બસ આવ્યું ફોટો આવો મેં તમારો અંગૂઠો આ દેખાય અંગૂઠો તમારું અંગૂઠો આવ્યું સાઈડમાં બસી જા હા લે અંગૂઠો લગાય છોણવાળા હાથ ના હોય ઓકે એટલે લુસિયાન મે શેઠ ના થઈ ગયો અંગૂઠો હવે સાઈડમાં બેસી જા આ બાજુ તો ભાઈ થઈ ગયો અંગૂઠો લગાઈ જરો અહીંયા માથામાં અંગૂઠો છો ગાવાના આવું છું અંગૂઠો લગાવ્યો કા શેઠ તેલ વાળું કરું તાણ મારા આવે છે હાલ આયો ઉભો રહેજે મૂકી દે વજન આલો ફૂટી ચોકડી જાય બતાવે છે અંગૂઠો લેબડા ગહ બરોબર હા લેબડા લેબડો કહો લેબડો છોલી ના નાખતા અંગૂઠો પાહો ઓ પાછા ને કોમ નહીં કરીએ કો લાવડો આઈ જ જાય વખત તો જોઈ લો ઓછો દાબીને ટીક લઈને બોલશે કોઈ મૂકી દે આવ્યો હજી અંગૂઠો આવતો નહીં ભોય કહો જમીનમાં કહે છે બરાબર કરતા નહીં રે શેઠ હા. મશીન તો નહીં બગડી ગયું તમે થોડા અમદાર ખબર જો નાક બગડી ખબર ને ભાઈ આયો શેઠ લાગે શરમ જેવો તારો ભામાં છે ₹3000 નું મશીન છે તાના બોલું ફોડી ના હમણાં હાલ હમણાં એનાથી ફોડશો તો પાહો બગડી જશે હરખો અંગૂઠો મેલ જય અંગૂઠો મેલ ઉભા શેઠ ના હોય તો આ પગનો અંગૂઠો ના ચાલે ના અંગૂઠા ઉભા પગનો મને કેળે કહેવા દો પગનો ચાલે ના થાલ અંગૂઠા પગના ચાલે ના ચાલે કોઈ ઈ અંગૂઠો જ આવે કે આઈ ગયો ભાઈ જોઈ મૂકી દે જોઈ લે આઈ ગયો આખત તો કમ્પ્લીટ અંગૂઠો નહીં આવતો નોકરીથી રિઝાઇન આલ દે નેકડી રાખ ઘેર તો હેડ શેઠ આવું તો ના આ ચાલે શેઠ મશીનમાં અંગૂઠો નહીં આવતો મારા જે મશીન ના કોમનો નહીં એ મારા કોમનો નહીં ઓ બાપા કોમ તો કરે આવું તો કોઈ ના હોય કોઈ શેઠ તમારું મશીન જાય હમણાં કહું તો ધૂળમો મશીન કરો હતી વાત મારો છોકરો પૂછ્યો મરી જાય મારો છોકરો પૂછ્યો મરી નીકળ જાય. અહીંયાથી નીકળ દૂર થઈ જા મારાથી શેઠ, પણ તમે મશીન ઉપર વિશ્વાસ રાખો છો, મારા ઉપર વિશ્વાસ છે
મારા નોકરી તું ના જોઉં મેઠાબા કે ના, ફરી મશીન તો ના ફરી લવાય આવો, આવા. ફરી. મૂકી દે મશીન ફરી વાત તો આપણો ના મારા મશીન એક વાર હજુ. પણ કદી તમારા ગાદી કોઈ દાડે એવું રાખ્યું કોમમાં એવું રાખ્યું અંગૂઠો લગાવજો એક વાર. લગાવજો આવશે મૂકી દે નીકળી જા ના આવે શેઠ આવું તો ના કરે, કોકના ધંધા પર લાત ના તારા મારવા. નોકરી કરવી છે બધો કરતી હું સારું કામ કરું છું શેઠ આ બાજરી કોણ ઉપડશે પછી નીકળી જા યાર મારો ઓખો દૂરથી હાર જોઈ લે તાણા તમારું મશીન હાસું છે કે હું વાંચું છું આ કોક દાડ ફોડી ના નાખું તો મારું નામ નહીં આ મેઠિયો નોમ બદલી નાખજો તો આ નવાઈનો આઈપોટ લઈને આવ્યું છે તે તું તારી છે કને વાત કરે છે મિત્ર તારે? તમે કરજો અહીંથી આ મોટું લઈને આવ્યું છે ડફણું જો જો અહીંથી. ફેંકી દો કોક દાડો કે છે ટાઈમનું આપવાનું ટાઈમ જવાનું આજ વાતે નાટક લઈને આવ્યો છે જતો રહો અહીંથી એ જતો રહે 3000 રૂપિયામાં હાલવે ને મો તો કેટલી દાદાગીરી કે જે હવારે 7 વાગે આપવાનું અંગૂઠો હલવાનો ખાવા જતી વખતે અંગૂઠો આવું તો ના હોય તું જતો રહે જો અહીંથી યાર ચાલ અરે, જય ઊભો થા તું અરે ગયો હું નોકરી તમારે ઘેર હોય તો જ નોકરી કર્યો હું હાલો અહીંથી તાણે તમારે ઘેર હું આવ્યો તો રોટલા ખાયો હારું મેઠા બા, આ તો જવા દો કી. કોકતાણો હું ફોડી નાખવાનો જો થોડો લઈને આવું છું હમણાં હું તને ફોડી નાખ્યો હમણાં આણે વાળી એને આયા છે શેઠ આવું ના કરો, આપણે નોકરી શેઠ આપણો રાખો. રાખો ગધાડા હારા મજૂરી માણસ છે. કરીએ છીએ ને તારા જવું છે હા ના તો બસ તા આટલી તો ગધાડા મજૂરી કરી હોત તો કોક વધારે પગાર આલ્યો હોત આ હસી રાખ્યો સાતી બંધી કે ફોડી નાખવાનો જ મુભા તો જતો રહો અહીંથી યાર આજથી તને જઈને આપ્યું શેઠ આવું મશીન ઉપર તો ના ભરોસો રખાય કોઈ. આ તો ખોટું હોય શેઠ આ તો બધું જે મશીનના કોમનું નહીં એ મારા કોમનું નહીં તમારો અંગૂઠો લગાવજો, ખબર પડે તમે કેટલા કોમના હો. બસ તારા ડિઝાઇન થઈ જા ભાઈ જા હા ડેરી દૂધ ભરી આવ તાને મારી એમ માની છો કે ને વાત પૂરી મશીનના કોમના નહીં એ મારા કોમના નહીં તાને હાચું ખોટું તાને વિડીયો ગમ્યો હોય તો જેમ મેઠાભાઈ અંગૂઠો દબાવે એમ તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી